हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે હસ્તકલાના વિડીયોમાં। અને આજે આપણે આવી ગયા છે બાસરિયા ગામમાં, બાસરિયા હેન્ડલૂમમાં, જે મહેસાણાથી નજીકમાં જ છે। અને અહીંયા આજે આપણે જોવાના છે હેન્ડલૂમની કલા। અને અમારી સાથે સર જોડાઈ ગયા છે। તો સર કેમ છો? મજામાં. તો સર સૌથી પહેલાં તમારો પરિચય આપી દો કે કેટલા વર્ષોથી તમે આ કળા કરો છો, એ બધી માહિતી એકવાર આપી દો। મારું નામ પરમાર રજનીશભાઈ નરસિંહભાઈ છે. ઓકે, અને કેટલા વર્ષોથી આ કળા તમે કરો છો? અમારી સંસ્થા એક ચાલે છે ધી બાસરિયા ગ્રુપ વિવર્સ. ઓકે. એ 1965થી કાર્યરત છે. ઓકે, બરાબર. એમાં અમારી સંસ્થામાં વણાટકામમાં એક તો ચાદર, પછી બેડશીટ, પછી પીલો કવર, નેપકિન, એવી બધી નવી આઈટમો બનાવવામાં આવે છે. મીન્સ કાપડની બધી જે ઘરમાં વપરાશ થાય એવી એ બધી આઈટમ બનાવવામાં આવે છે. અને જેમ કે આપણે વાત કરીએ કે કેટલા દિવસમાં એ બધી વસ્તુ બની જાય છે, કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો અમારા ઉપર ડિપેન્ડ છે કે અમે જે રીતે બેસીએ વણાટકામમાં. ઓકે. તો કોઈ વસ્તુ ટુવાલ હોય, રૂમાલ, તો એ અડધા કલાકમાં બને. ઓકે. અને ચાદર બનાવી તો 1 કલાક થાય. ઓકે, બરાબર. બેડશીટ બનાવી 400 તો એ 1 કલાક થાય. ઓકે. અને જે આ કલા જે છે, તમે એટલા વર્ષોથી આ કલા કરો છો, તો તમે મીન્સ આ કલાને વધારે લોકો પાસે આ જાય અને લોકો એ કલાને વધારે ઇમ્પોર્ટન્સ આપે, સમજે, તો એના માટે તમે કઈ કઈ ગુજરાત સરકારની યોજના સાથે જોડાયેલા છો? અમે ગુજરાત સરકારની યોજના સાથે એક તો હસ્તકલા સેતુ, બરાબર, પછી બીજું WSC દ્વારા, ઓકે, એ સંસ્થાઓ દ્વારા જોડાયેલા છીએ. ઓકે. તો એ સંસ્થા તમને કેવી રીતે મદદ કરે છે આ કલાને વધારે લોકો પાસે પહોંચાડવામાં? એ સંસ્થા એ રીતે મદદ કરે કે ગુજરાત સરકારની કોઈ પણ નવી કોઈ યોજનાઓ આવી હોય તે અમારા સુધી પહોંચતી કરે. અમને બધું સમજાવે કે આ રીતે ગુજરાત સરકારની આ યોજના છે. એવી યોજનાઓમાં તો અમને આઈ કાર્ડ આપ્યા છે, આર્ટિઝન કાર્ડ, પછી ઈ શ્રમ કાર્ડ, પછી દંતોપત થેગડી, એ બધી યોજનાઓ હોય તે અમને જાણ કરે અને અમારા સુધી એ પહોંચતી કરે. સુવિધા તમને મળી શકે જેનામાં તમારું બેનિફિટ થાય, એ પ્રમાણે ગવર્મેન્ટની બધી યોજનાનું તમને ઇન્ફોર્મેશન આપે છે જેમાં તમારે બેનિફિટ થાય. ઓકે. અને જેમ કે આ કલામાં તમે એટલી બધી વસ્તુ બનાવો, તો કેટલા વર્ષોથી આ બધું કામ તમે કરો છો? અમારે તો આ વારસાગત ધંધો. ઓકે. લગભગ હું જ પોતે જ લગભગ 30 વર્ષથી કામ કરું. ઓકે, 30 વર્ષોથી. ઓકે, એટલે 30 વર્ષોથી કન્ટિન્યુ તમારું હેન્ડલૂમનું કામ છે. ઓકે. તો આ કલામાં અત્યારે કેટલા લોકો છે જે હેન્ડલૂમનું કામ કરે છે? આ કલામાં અત્યારે હાલ 15 થી 20 કુટુંબ છે. 15 થી 20 કુટુંબ છે. ઓકે. અને આ કલામાં જે હેન્ડલૂમ પ્રોસેસ થાય છે આખી, એના માટે કયા કયા સાધન ઉપયોગમાં લેવામાં આવે? એમાં તો પેલા હેન્ડલૂમ હાથસાળનો હેન્ડ સેટ જોઈએ. ઓકે. બરાબર. પૂરો સેટ હોય. એમાં આવે એક તો શટલ આવે, બોબીન આવે, રેલ આવે, બીમ આવે, ફણી આવે, રાસ આવે. આ બધી આઈટમ હોય. એક આખું સેટ? હા, આખો સેટ તૈયાર થાય. બરાબર. અને જે આપણે કહીએ કે જે પ્રોડક્ટ તમે બનાવો છો, એ બધી પ્રોડક્ટ કોઈને લેવી હોય કે એને પ્યોર હેન્ડલૂમની વસ્તુ જોતી હોય, તો એ કેવી રીતે તમને કોન્ટેક્ટ કરી શકે છે? એ તો અમે હેન્ડલૂમની અમારી સંસ્થામાં આવો અને સંસ્થા દ્વારા ખરીદી કરે. ઓકે. તો સંસ્થામાંથી આવીને એ બધી વસ્તુ પરચેસ કરી શકે છે? કરી શકીએ. ઓકે. અને જે કોઈને આ હેન્ડલૂમ કેવી રીતે બને છે, આમાં કાપડ કેવી રીતે બધું જે કહેવાય કે એક થ્રેડથી બધું કાપડ બને, એ બધી વસ્તુમાં શીખવાનું હોય તો કેવી રીતે કોન્ટેક્ટ કરીને આ શીખી શકે? એ તો અમારી સંસ્થા દ્વારા કોન્ટેક્ટ થાય. ઓકે. અમારી સંસ્થામાં આવીને અમને બોલાવીએ, સંસ્થાવાળા અમને કહે કે આ રીતે કામ છે તો કરાવરાવો. ઓકે. શીખવાડામાં એવા કે પ્રોડક્ટ પરચેસ કરવું હોય કે કોઈ પણ વસ્તુમાં હેન્ડલૂમની કોઈ પણ જાણકારી, માહિતી જોતી હોય, તો આ સંસ્થામાં આવીને બધી વસ્તુ કરે? સંસ્થામાં આવીને કરે અથવા તો મોબાઈલ દ્વારા. ઓકે. જેને જોડે પાસે નંબરો હોય તો મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કરે. મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કરે. ઓકે. અને આ જે સંસ્થા છે, આમાં કેટલા બધા હેન્ડલૂમ ચાલે છે? પહેલાં તો 150 જણાનું હતું. 150 સભાસદો હતા અમારી સંસ્થામાં, અને બધાના ઘરે આ હેન્ડલૂમ હતી જ. ઓકે. બરાબર. પણ ઓલરેડી અત્યારે તો શું, અત્યારે મોંઘવારી વધતી જાય એટલે હેન્ડલૂમ એ આપણા ઘરનું ગુજરાત ના ચાલે. એટલે એના લીધે બધા અમુક છોકરાઓ હોય, બાળકો હોય, અભ્યાસમાં ધ્યાન આપવા મળે. ઓકે. બીજું ફેક્ટરીમાં જવા મળે. ફેક્ટરીમાં જાય તો એક વ્યક્તિ જ કમાય. એક વ્યક્તિ એ પગાર લાવવા 7 કે 8 હજાર જે લાવે એ એક વ્યક્તિ લાવે. આમાં તો શું આખું પૂરું ફેમિલી આની અંદર લગી રહેવું પડે. તાર કદાચ 7 હજાર 8 હજાર મહિને પાડે. ઓકે. એટલે એના લીધે હવે લુપ્ત થતું જાય.
ઓકે, સો મિત્રો આ તે અમારે હેન્ડલૂમની કલા, જેમાં બધી માહિતી સરે અમને આપી. હવે તમને આના જે પ્રોડક્ટ બને છે પ્યોર હેન્ડલૂમના જે કહીએ એ બધી વસ્તુઓ અમે નેક્સ્ટ વિડીયોમાં લઈ આવીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે તમારે શીખવાનું હોય તો તમે સંસ્થામાં વાસરિયામાં આવી શકો છો.